મારે એને ન પૂછાય. પણ ફરી પાછા પોતાના આંગણામાં આવે. ઓસરીના કોરે બેઠી છે, રડે છે એ પત્ની. અને ત્યાં બરાબર જોત જોતામાં આમ નજર પડી. ઓહ, માટીના એ ગારાના ખામણામાં દીકરાના નાના નાના હાડકાઓ જોયા છે. માટીના ખામણા પાસે આવે છે. પોતાના પતિ નથી ઉભા રાખ્યા હો. એક એક હાડકું લઈ અને ટોપલીમાં ભેગું કરે છે. ટોપલીમાં ભેગું તો કર્યું, પણ સૌથી વધારે જો એને કોઈને દોષ આપ્યો હોય ને તો ભગવાન વિઠ્ઠલનાથને આપ્યો છે. જેમ અહીંયા વડોદરામાં કોયલી ગામમાં મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈએ ભગવાનને કીધું, તું ઠાકોરજી તમે નહીં આવો ને તો મારા પતિની નોકરી જાહે એનો ડર નથી, પણ મારા પતિ જેને ભજે છે એને બાનાની પત જાહે. અહીંયા ગોરા કુંભારના પત્નીએ ભગવાનને કીધું છે. કે તમે આવા નીકળ્યા, વગોવ્યું નામ તે તારું, ગુમાવ્યું બાળ મેં મારું. કરોડો સૂર્ય જેવો તું, છતાંય આજ અંધારું મારે. પતિ પાગલ બન્યો તુજમાં, બનો પાગલ તું આજ. સમજ ઓ વિઠલા, આજે બને બદનામ તું સાથે. તું કોઈનો થયો નથી, તું કોઈનો થયો નથી, અને અમને ખબર છે તું કોઈનો થવાનો નથી. ગોરા કુંભારના પત્ની કહે છે, સાગર દયાનો તું કહાવે, ક્યાં ગઈ તે તારી દયા. કા તો દયા સુકા ગઈ અને કા પ્રભુ તું અહીંથી વયો ગયો. આંખમાં અશ્રુની ધારાઓ સાથે વિઠ્ઠલનાથ ભગવાનને ન બોલવાના શબ્દો બોલે છે. અહીંયા ગોરા કુંભાર હજી ભજનમાં છો. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા ગાય ભાવ છે. વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ થતો રહે છે. આ બાજુ ગોરા કુંભારના પત્નીના જે શબ્દો હતા ને એનો ઘા વાગ્યો ભગવાનના હૃદયમાં, અને પરમાત્માથી સહન ન થયું. ભગવાન થયા તૈયાર, એક સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા છે. આ સંસારમાં સાધુના કપડાં પહેરી લેવા બહુ સરળ છે, પણ સાધુતા નિભાવી બહુ કઠિન છે. ભગવાન સાધુ બનીને આવ્યા છે. આવીને આંગણે ભિક્ષાની ટહેલ નાખી, ભિક્ષામ દેહી. ગોરા કુંભારના પત્ની દીકરાના હાડકાઓની ટોપલી લઈ રડતી હતી. સાધુને જોયા પોતાની આંખો લૂછી નાખી. બાપજીને પ્રાર્થના કરીને કીધું, બાપજી ક્ષમા કરજો, આજે હું મારા હાથે તમને કંઈ દાન નહીં આપી શકું, કારણ કે હું સ્ત્રી ધર્મમાં છું. એક કામ કરો, મારા રસોડામાં જઈને તમારે જેવી સામગ્રી બનાવી હોય તમારા હાથે બનાવીને તમે જમી લો. ભગવાન મનમાં વિચારે કે અહીંયા તો હું નાપાસ થયો. આ જગ્યાએ તમે વિચારો તો આ જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો શું કહેત? મારા ઘરવાળાએ મારા છોકરાને ખૂંદી નાખ્યો,
પણ ગોરા કુંભારના પત્નીએ આ બધી જ વાતને એક બાજુ રાખીને કીધું, બાપજી તમે ઘરમાં જઈને રસોઈ બનાવી લો. ભગવાન નાપાસ થયા, અંદર ગયા, રસોઈ બનાવી, જમવા બેઠા. ભગવાને કીધું હવે કાંઈક તો કરવું પડશે. भगवान ने कहा माई तेरा बच्चा कहाँ है, मेरे साथ में बैठा दे भोजन के लिए. गोरा कुंभार ना पत्नी कहे छे, बापजी ये तो रमवा गयो हशे के छोकरा वारे, एने आवता वार लागशे, तमे जमी लो, आप जमी लो, आप भोजन करी लो, एने नहीं आवे, ये तो रमतो रमतो क्यांय वयो गयो हशे. કેટલું કઠણ હશે. દીકરાના હાડકા સામે જોવા મળે છે, છતાં આંખમાંથી આંસુ બંધ કરી દેવું એક મા માટે સૌથી વિકટ સ્થિતિ છે. ભગવાને કીધું કે તારો બાળક નહીં આવે તો હું જમીશ નહીં. હૃદયમાં ધરબાયેલું રુદન આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે નીકળી ગઈ. ચોધાર અશ્રુની ધારા નીકળી. ભગવાન તો બધું જાણતા હતા, પણ છતાં પૂછ્યું કે માં શું થયું છે, કેમ રડો છો? ગોરા કુંભારના પત્નીને પોતાના મોઢેથી નહોતું કેવું, છતાં પણ પ્રસંગને કહેવો પડે છે. પોતાની આપવીતી બધી કઈ બતાવી. બાપજી ખબર નથી આ સંતાનને કેમ થયું, પણ મારા પતિ જે ભજન કરે છે એના પગ નીચે મારો દીકરો કચડાઈ ગયો છે, આ એના હાડકાઓ છે. આ તો સ્વયં પરમાત્મા હતા. પાણીની અંજલિ ભરી, અરે माई हमने जन्म ही इसलिए लिया है, संसार के दुखी लोगों को सुखी बनाने के लिए ही जन्म लिया है. सरोवर तरोवर संत जन, चौथाई बरसे मेघ, परमारथ ने कारणे आ चारो दरिया दे. અમે એના માટે તો જન્મ લીધો છે માં. પાણીની અંજલિ ભરી અને હાડકાની ટોપલીમાં છાટી. 1 વર્ષનો બાળક ફૂલ જેવું રમે છે પાછું અંદર. બાળકને પોતાની છાતીએ લગાડ્યું છે, માં ચુંબન કરે છે. એટલો બધો હર્ષ થયો માને, આંખો બંધ રહી અને થોડી વાર પછી જ્યારે આંખો ખુલી, સાધુ ન મળે. કે સાધુ નથી. કે દોડતા દોડતા પોતાના છોકરાને લઈને પોતાના પતિ પાસે ગઈને કીધું કે જાગો, આપણો દીકરો મરી ગયો તો પાછો સજીવન થયો, તમે જાગો. 2-4 વખત અવાજ કર્યો ને કાન ચમકા, દીકરો મરી ગયો ને જાગતો પાછો જીવતો થયો. ગોરા કુંભારે આંખ ખોલી છે. આ શું બોલે, તું મરી ગયો ને જીવતો થયો? હા, પત્નીએ પોતાના પતિ દ્વારા જે થયું તું આખી કહાની કઈ બતાવી. ગોરા કુંભારે હું પૂછ્યું ખબર છે? પત્ની કીધું ને મેં વિઠ્ઠલનાથને આવું બધું કહ્યું. ત્યારે ગોરા કુંભારે એના પત્નીને પૂછ્યું, તે મારા વિઠ્ઠલને તો કાંઈ નથી કીધું ને, તે મારા ભગવાનને તો કાંઈ નથી કીધું ને? પત્ની કીધું કે જે સંભળાવાતું હતું ને બધું સંભળાવી દીધું છે, કાંઈ બાકી નથી રાખ્યું, તૈયાર થયું છે. જુનાગઢનો નરસિંહ મહેતા ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવે નહીં. દામોદર કુંડે જાય, ભગવાનની કરતાલ વગાડીને સ્તુતિ કરે, કેદારો ગાય, ભગવાન ન આવે. પછી નરસિંહ મહેતા કહેતા તું 2 બાપનો છો, તું 2 માનો છો, તું ચોર છો, અને ભગવાન દ્વારિકાથી જુનાગઢ પહોંચી જતા હતા. ભગવાનના ભક્તોને ભગવાનને બધું કહેવાનો છૂટછાટ હોય છે, અને પ્રેમમાં તો તુકારો થાય. ન કહેવાના શબ્દો મેં કહી દીધા, એને સંભળાવવાનું. વિઠ્ઠલનાથના શબ્દો કીધા, શબ્દો સાંભળી અને ગોરા કુંભારે કીધું કે એક નાના એવા બાળક માટે તે મારા વિઠ્ઠલને આટલું બધું કહી દીધું? તું મારી પત્નીને લાયક નથી, આજથી તું મારી માં છો.
ગોરાકુમારે પોતાના પત્નીને માનું સંબોધન કરી દીધું. ખાલી સંબોધન કર્યું એટલું નહીં વાલા ભક્તજનો, પોતાની પત્નીએ પણ માની લીધું કે એને મને માં કીધી છે તો હવે એની હારે હું માં તરીકે જ રહીશ. પતિ પત્ની બે એક ઘરમાં રહ્યા પણ સંબંધ મા બાપનો. કામ કરે પણ રટણ તો એક જ હોય. ભગવાનના નામ સિવાય કશું જ સ્મરણ નહીં. સમય ઘણો વ્યતીત થઈ ગયો. નહીં તો દુનિયામાં બોલનારા બહુ છે, પાળનારા બહુ ઓછા છે.